હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય માં મોગલ બધાને. અને જો આજ તો બધું કામ પડ્યું છે, કંઈ કામ કર્યું નથી. તો કપડાં વાસણ બધું જો મસ્ત મજાના સુરત દાદા ઉઈ ગયા છે. ટ્રેન જો જાગી ગઈ પછી કરે. હવે કરશું આપણે કામ. ટિફિન કરવી એટલે વાર લાગે. આયુષને જવાનું હોય નિશાળે, એટલે એને રેડી કરવી. એટલે ધીમે ધીમે થાય બધું. 11:30 થાય ત્યાં નવરા થઈ જાય. ત્યાં લગીને આપણે કામ કરવાનું બધું કરીએ નિરાંતે. રસોઈ બની ગયો, ખાલી રોટલી કરવાની બાકી હોય. જો સામે રૂમ બતાવી ને, એ રૂમમાં અમે પહેલાં રહેતા. ત્યારે શુભમ એક હતો, આયુષ હતો, પણ પછી એ પેલા શુભમ એક હતો ત્યારે એમ રહેવા આવ્યા હતા. ત્યારે શુભમ હતો લગભગ 3 કે 4 વર્ષનો એમ કાંઈક હતો. ત્યારે અમે એ રૂમમાં તો એ રૂમ રહી ને ત્યાં અમે રહેતા હતા. નહીં એક રૂમ છે અગાશીવાળી, ખાલી અગાશી છે. એક રૂમ છે એના ટાંકો રહ્યો અને બાથરૂમ છે. વાસણ કપડાં બધું નીચે કરવા આવતી. ખાલી નાહવાનું ઉપર એ પાણી નીચેથી લઈ જવાનું, પછી ઉપર નાહવાનું, એવું હતું. મેં તોય તેમાં 7-8 વર્ષ રહ્યા, એવું બધું. પછી આ રૂમમાં રહેવા આવ્યા. હા લોકો બ્લોકમાં બન્યા રહેજો, મળવી પછી. હે હું બનાવીશો? શિવલિંગ બનાવી? હે હા, સરસ મજાનું. આ હું બનાવ્યું? હે આવ્યું આ બધું શું છે ડીશમાં? આ ડીશમાં શું બનાવ્યું? આયુષ જો બેઠો બેઠો કાંઈક આવું બનાવે છે. કાયુષ આ શું છે? સક્કી પાટલી ને બેટ ને દડો ને આવું બધું બનાવ્યું એમ? અને આવડે છે બનાવતા એમ? એમ શું તો જો હારો તારે હેર કટ કરાવવા જવું છે. જવું છે ને? કેમ નથી કપાવવા? તો તને આજે કાલે કે છે પછી વાળ તું સારા મોટા મોટા થઈ ગયા છે. તો અમારા આયુષને વાળ મોટા ગમે, અને એને સર રોજ નિશાળે કે આયુષ બેન રોજ નિશાળે તને કહેશે ને? તો કોણ કે? સર કહેશે ને તને રોજ વાળ કપાઈ નાખવા? કે બેન કહેશે રોજ? એને આયુષને એમ કે વાળ કપાઈ નાખજો. આયુષ જો આયુષના વાળ જો કેવડા મોટા થઈ ગયા છે, મોટા મોટા. આયુષને મોટા વાળ ગમે, જો એને મોટા વાળ ગમે. માથવામાં મલાવ્યા કરે આખો દી. કાયુષ આયુષ લેસન કરી નાખ્યું? આયુષ બધુંય હવે બેઠો બેઠો બનાવે છે ને રમકડા બધા. હાલ આપણે જાવી આયુષ હેર કટ કરાવવા. હાલો જાવી આયુષના હેર કટ કરાવવા. મળવી ના જઈને કાયુષ ખુલ્લું હશે તો કરાવશું, નગર પાછા. કાયુષ અરે હા તો બધા ડિસ્કો કરે આયુષના ભાઈ બંને બધા. કાયુષ હરખો ડિસ્કો કરે આયુષ. કઈ નહીં, પાસે પાસે કરો. એલા નાખશો ને? નાખશું તો એકલો ડિસ્કો કરતા. તમે બે ઘડી કરજો. નાખશો ડિસ્કો કઈ પણ મારે હામું જો કાજલ નું ગીત ગાતું નાખશું. આમ પા હામું જો, આમ પા હામું જોઈને ડિસ્કો કર. આમાં આમાં ધ્યાન રાખે. આમાં રમવા મળ્યા છો ડિસ્કો કરતા કરતા. કાંઈ મજા આવે છે ને?
હે આયુષ ના જીસીબી દેખાય છે ન કર્યો ડિસ્કો એ મૂકી દે વાગી જાય તો ફેમિલી આયુષના હેરકટ કરાવીને વ્યવા પણ ત્યાં ટ્રાફિક બહુ હતી કાઈશ એટલે બ્લોક ન બનાવ્યો આયુષ શું કરે સાલ અંદર તમારા આયુષના હેરકટ કરાવી નાખે કાયુષ જો દે આયુષ એ આયુષ ભાવે ને કંટોલાનું શાક ભાવે તને ન ભાવે કેમ તો શેનું ભાવે રોજ બટેટાનું જ ભાવે એમ કંટોલાનું બનાવવાનું ખાઈશ આયુષ ખાશે બપોરનું ન ભાવે જો અમારી મમ્મી કંટોલા સુધારે શાક બનાવવાનું કામ આયુષ હા એમાં ડુંગળી નાખવાની ટમેટા નાખવાના અને એવું ભાવે કાં ને આવીશ કંટોલાનું શાક કોરું કરવું કોરું નગર રસાવાળું કાં ને બોલ તો ખરા રે હે બોલ તો ખરા એમ કેમ બોલતો રે બીજું શું બોલું તો કંટોલા સુધારી નાખ્યા છે રેડી થઈ ગયા છે ટમેટા ડુંગળી તો પહેલાં નાખી દેવાની ડુંગળી પહેલાં આવી ગઈ ડુંગળી થોડીક સડી જાય ને પછી નાખવાનું ટમેટા કોરું કરવાનું આ શાક રસાવાળું મીઠું નાખી દેવાનું હળદર ધાણા જીરું થોડીક સડી જાય ને પછી નાખવાના ટમેટા એટલે બે મિક્સ થઈ જાય નાખી દેવાના ટમેટા આવે હવે ઘડીક આપણા આમ સડવા દેવાય પછી નાખવાના કંટોલા આમ સડી જાય ને ધીમા ગેસે પછી નાખી દેવાના કંટોલા તો કંટોલા નાખી દીધા મરચું નાખી દીધું અને હવે ઘડીક એમને ધીમા તાપે સડવા દેવાનું પછી હલાવવાનું એટલે મરચું હેઠે સોટી ન જાય તો આપણું કંટોલાનું શાક બની ગયું છે થઈ ગયું રેડી કાયુસ જમવા આજ અમારા ઘરે કંટોલાનું શાક પાપડ બટેટાનું શાક વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા